ક્ષત્રિયના લોહીની અંદર પડેલું છે કે ધર્મ અને સંસ્કૃતિની રખેવાળી કરવી, અને આજે નરેન્દ્રભાઈ ધર્મ અને સંસ્કૃતિના રખેવાળી તરીકે કામ કરે છે, તો એને સપોર્ટ આપવા માટે આ તમામ લોકો ભેગા થયા હતા. જે કાંઈ ક્ષત્રિય સમાજના લોકોએ જેની માફી માગવાની હતી માફી માગી દીધી છે, અને એ ચેપ્ટર પૂરું થઈ ગયું છે. પાર્ટીના પ્રમુખે પણ કહ્યું છે કે જ્યારે રૂપાલાજીએ માફી માગી ત્યારે આ ચેપ્ટર પૂરું થાય છે, હવે કાંઈ કહેવાનું નથી, એ ચેપ્ટર પૂરું થઈ ગયું. ગમે ત્યાં ન હોય તો કોંગ્રેસ તો કેટલી સશક્ત હતી. સમાજની અંદર ક્યાંક ને ક્યાંક તો વિરોધ રહેવાનો છે, તમામ લોકો નહીં, પણ અમે અમારા તમામ હિન્દુ સમાજના એક એક અંગ અને ભારતમાં રહેનાર તમામ નાગરિક એ ભારત માતાનું સંતાન છે એમ માની અમે તમામ લોકોને ગળે લગાવી છીએ. અમારા માટે કોઈ વિરોધી નથી. બીજા લોકો અમને વિરોધ કરતા હશે, પણ અમારા માટે કોઈ વિરોધી નથી. અમારા બધા ભાઈઓ છે, એ કાલને આજ નહીં પણ કાલ સમજશે એમ માની અને એના પ્રત્યે અમે પૂરેપૂરો સદભાવ રાખીએ છીએ. જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ દરેક રાજકીય પક્ષ દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ભાવનગરમાં ભાજપ દ્વારા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ભાજપના ઉમેદવાર નીમુબેન બામણિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વજુભાઈ વાળાએ સંતોને વધુને વધુ ભણાવવાની અને વાંચનની ટેવ વિકસાવવાની વાત કરી હતી. કોઈ પોતાનું ક્ષત્રિયત્વ ભૂલવાની જરૂર નથી. મિત્રો, આજે પાટીલ સાહેબે ખૂબ જ ડિટેલમાં વાત કરી, પણ હું ઓછામાં ઓછી વાત આપને કરીશ કે આજથી 25 વર્ષ પહેલા રાજપૂત સમાજના 50 લોકો ભેગા કરવા હોય ને તોય આકરા થતા હતા, અને આજે 50,000 લોકો ભેગા કરવા એ બહુ સહેલી વાત થઈ ગઈ છે. 1.5 વર્ષ પહેલા દશેરાના દિવસે વસ્તડી મુકામે માં ભવાનીનું મંદિર નિર્માણ થવાનું છે, ત્યાં જ્યારે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખ્યો ત્યારે પોતાની તલવાર લઈ પોતાનો સાફો પહેરી અને 35,000 રાજપૂત લોકો ભેગા થયા હતા. હું આપ સૌને શિખામણ કહ્યો તો શિખામણ અને વોર્નિંગ કહ્યો તો વોર્નિંગ આપું છું. કોઈ દિવસ દીકરીનું અપમાન કરશો નહીં, દીકરાની વહુનું અપમાન કરશો નહીં, ઘરવાળીનું અપમાન કરશો નહીં. એ જ પરિવારમાં સંસ્કાર આવે છે. દુનિયામાં સંસ્કારવાળાની પૂજા થાય છે. એટલા જ માટે નરેન્દ્રભાઈએ કહ્યું હતું, બેટી બચાવો, બેટી પઢાવો, બેટી બઢાવો, એને આપો. એટલા જ માટે થઈને એને પાર્લામેન્ટમાં કાયદો લાવ્યા અને કાયદો મંજૂર કર્યો. આવતી ચૂંટણીની અંદર લોકસભાની 750 સીટ થશે, એમાંથી 250 33% બહેનો હશે. બહેનોની વાત રજૂઆત કરવા માટે, બહેનોના દુઃખ દર્દને વાચા આપવા માટે થઈને 33%. અને આજે કોઈ પણ પંચાયત હોય, મ્યુનિસિપાલિટી હોય, કોર્પોરેશન હોય, એમાં આજે 50% બહેનોનું પ્રતિનિધિત્વ છે.